ગુડ મોર્નિંગ ગાઈઝ, સ્વાગત છે નવા દિવસ અને બ્લોગમાં. તો આજે છે શનિવાર. પ્રાંશુલ રેડી થઈ ગયું છે કેમ કે આજે એની સ્કૂલમાં છે મધર્સ ડે સેલિબ્રેશન, તો એને જવાનું છે એની મમ્મી સાથે. ત્યાં બ્રેડ ખાવાની છે? અત્યારે બ્રેડ ખાવાની છે, ઓકે. આજે પણ વરસાદનું વાતાવરણ છે, જોઈએ વરસાદ આવે છે કે નહીં. હવે ચા ગરમ કરીને પી લઈએ અને કરી લઈએ નાસ્તો, જેમાં છે વઘારેલી ઈડલી નિયમ પ્રમાણે, કેમ કે કાલે ઈડલી બનાવી હતી. પેન્ચુલા હું લઈ આવ્યું હતું? શું છે? ફ્રૂટી અને આવે શું છે બીજું? કોકોનટ વોટરનો આવું પેકેટ આવે છે. ઓહો, બહુ કરી. પ્રાંશુલ, કોકોનટ વોટર તો ડાયરેક્ટ નથી પીવાનું આપણે. કેવું છે ટેસ્ટમાં? ગળ્યું છે. હવે બીજું ફ્રૂટી છે એ કાલે પીજે હો. ઓકે. પ્રાંશુલ આજે ડાયો થઈને એકલો ગાડીઓથી રમે છે. શાબાશ હો પ્રાંશુલ, વેરી ગુડ. પ્રાંશુલથી ડાયો તો ઘરમાં કૂતરું છે, ગમે એ વસ્તુમાં હા જ પાડે છે. એમાંય પવન આવતો હોય ત્યારે તો બધી વાતમાં હા પાડે. તો જઈએ છીએ બહાર જોરદાર વાતાવરણ છે, વરસાદ પડે એવું છે બહાર. ભાઈ અમે આવ્યા છીએ અહીંયા રેસિંગ કારની ગેમ ચાલે છે ત્યાં આગળ શીલજ રોડ ઉપર. આ રીતનો એનો ટ્રેક છે, જોરદાર. અચાનક જ મળી ગયું, પહેલાં નહોતું ખબર કે અહીંયા આવું કાંઈ છે. અમે આ જોઈને યુટર્ન લઈને આવ્યા. ભાઈ આ એનો પ્રાઇસ છે 5 મિનિટના 500, 10 મિનિટના 900. એમાં કંઈક સિંગલ સીટર, ડબલ સીટર, લેવલ 1, લેવલ 2 એવું બધું છે. ભાઈ અહીંયા ચેક કરવાનું છે કે 5 વર્ષનો છોકરો છે હેન્ડલ સુધી પહોંચે છે કે નહીં. એના માટે એને બેસાડીને ચેક કરાવવું પડશે. જો વ્યવસ્થિત બેસી શકે તો એને બેસાડી શકીએ છીએ, અધરવાઇઝ નહીં. ભાઈ માહોલ ઇલેક્ટ્રિક છે પણ મેળ પડે એવું લાગતું નથી. ભાઈ પ્રાંશુલને સાંભળીને મૂડ મરી ગયો. એને પ્રાંશુલ કે નાના છોકરા અલાઉડ નથી અહીંયા આગળ, અને ટ્રિપલમાંય નથી બેસી શકતા. અધરવાઇઝ એની મમ્મી સાથે એને બેસાડી શકીએ પણ એવું પોસિબલ નથી, એ લોકોએ ના પાડી. એટલે હવે સિંગલ ને રેસ કરવાનો કોઈ મતલબ નથી, એટલે પાછા જઈએ છીએ અહીંથી. ભાઈ તો અહીંથી નીકળી ગયા છીએ ફાઇનલી, કેમ કે અહીંયા કોઈ સ્કોપ નથી કોઈના બી માટે. તો પાછી જર્ની આમ આગળ ચલાવીએ છીએ રાચરડા રોડ ઉપર, રાચરડા હાઈવે ઉપર. આપણે ગોતી પ્રાંશુલ કાંઈક. પ્રાંશુલ ને હવે જરાય મજા નથી આવી આવું થયું એટલે. ડિસઅપોઇન્ટમેન્ટ પ્રો મેક્સ. ફસાઈ ગયા. તો અમે ભાડજ સાઈડ લઈ લીધી છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. એકદમ ખતરનાક એન્વાયરમેન્ટ થઈ ગયું છે. ચારે બાજુ ઝાડ, જંગલ અને એની વચ્ચેથી જાય છે અને વરસાદનું વાતાવરણ છે. એકદમ ટ્રોપિકલ ફિલિંગ આવે છે. ભાઈ જબરજસ્ત ખરાબ રોડ છે એ આવી ગયો છે સામે ઓલ ઓફ એ સડન. ગાડીની સ્પીડ 20 એમ લાગે કે વધારે છે, હજી ઘટાડવી પડશે. ભાઈ રિંગ રોડ આવતા વરસાદ વધી ગયો છે. પ્રાંશુલને મજા આવી ગઈ વરસાદને લીધે, એને ચીંગું. ઓકે, તો ફાઇનલી આવી ગયા છે પાર્કિંગમાં. હવે જાય ઘરે. ભાઈ ઘરે પહોંચતાની સાથે જ પ્રાંશુલ એના સિનારીઓ ક્રિએટ કરીને રમવા માંડ્યો છે. ભાઈ ફરી એક વખત આવીને ચા રેડી છે, આદુવાળી કડક. હજી થોડુંક છે તો હવે તારે ચા પીવી જ કે એ પીવું છે? ઓ પ્રાંશુલ ને ચા પીવી. હાલે ભાઈ, પ્રાંશુલ ને જો વધેલી થોડીક ચા પીવી આમાંથી. આટલા નાના છોકરાને ચા તો જો ભાવે. નવીન આઈટમ બની છે અલગ જ પ્રકારની. આ છે બ્રેડ વડા. ખાઈ પીને હું ને પ્રાંશુલ રમીએ છીએ ક્રિકેટ, અને એ ક્રિકેટ જોતા જોતા. ઓ LBW પ્રાંશુલ આઉટ. ઓ શાબાશ. પ્રાંશુલને અમુક લેન્થના બોલ દઈએ તો જ મારી શકે છે. એજ એન્ડ ગોન. ઓ પ્રાંશુલિયા, તું પંખા બધું લાઈટો ફોડી નાખવાનો લાગે છે આજે.
ભાઈ રચના આજે વર્લ્ડ મ્યુઝિક ડેના દિવસે અંતાક્ષરી રમે છે ઓનલાઈન એના ફ્રેન્ડ સાથે. તો આજે સેટરડે ઘણા બધા જૂના જે વ્લોગ્સ ક્રિએટ કર્યા હતા એને એડિટ કરીને અપલોડ કર્યા. તો આજનો દિવસ અહીંયા કરીએ છીએ એન્ડ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર, ગુડ નાઇટ, બાય બાય.